નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે, જેમાં માની ભક્તિ કરવામાં આવતી હોય છે। તેવામાં વાત કરવામાં આવે ભુજ શહેરની અતિ પ્રાચીન અને પરંપરાગત ગણાતી એવી વોકડા ફળિયાની આ ગરબી છેલ્લા 54 વર્ષથી વોકડા ફળિયા મિત્ર મંડળ દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવે છે અને તેની ખાસિયત એ છે કે અહીં કોઈ પણ ઓર્કેસ્ટ્રા કે ડીજેના તાલ નહીં, પરંતુ નોબત અને ઢોલના તાલે જ લોકો અહીં દાંડિયા રમતા હોય છે અને રાત્રિના 10 વાગ્યાથી શરૂ થતા આ દાંડિયા વહેલી પરોઢ સુધી ચાલતા હોય છે અને લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં દાંડિયા રમવા માટે આવતા હોય છે। અહીંની ખાસિયત એ છે કે તમામ લોકો ફક્ત એક જ દાંડિયાના સ્ટેપ આખી રાત રમતા હોય છે અને નવરાત્રિનો આનંદ માણતા હોય છે। ત્યારે અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વોકડા ફળિયા મિત્ર મંડળના અગ્રણી દત્તેશભાઈ ભાવસાર સાથે વાત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં નાગરિકોનો સારો સાથ સહકાર છે, તેના કારણે જ અમે છેલ્લા 54 વર્ષથી આ નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ। ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે દત્તેશભાઈ ભાવસાર। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે આમ તો જોઈએ તો નવરાત્રિ એટલે માની આરાધનાના દિવસ કહેવાય અને ગરબા અને ગુજરાતી એકબીજાનો પર્યાય છે। એટલે માતાજીની આરાધનાની સાથે સાથે જે ગુજરાત ગરબામાં ઘૂમી રહ્યો છે એના સાક્ષાત દર્શન અહીંયા વોકડા ફળિયાની ગરબીમાં થાય છે। ખાસ તો એટલા માટે કે 54 વર્ષથી આજે શેરી ગરબી થાય છે। શેરી ગરબી જે અત્યારે કોમર્શિયલ ગરબીઓ થાય છે તેનાથી ખૂબ જ અલગ છે। જે સાજિંદાઓ છે એ પણ કોઈ એવા પ્રશ્નો ઊભા નથી થતા, દરેકે દરેક ધર્મના લોકો અહીંયા કને આવીને રમતા હોય છે। મોટા ભાગે જે અત્યારે પ્રોફેશનલ ગરબીમાં જ્યાં લોકો જાય છે 5-5 હજાર 10-10 હજારના ખર્ચા થતા હોય, એવી પરિસ્થિતિમાં મોંઘવારીમાં જમાનામાં સામાન્ય માણસો ક્યાં જાય? એના માટે આવી શેરી ગરબીઓ ખૂબ જ જરૂરી છે અને છેલ્લા 54 વર્ષથી વોકડા ફળિયાની જે આ ગરબી છે એ ગરબી થાય છે એનામાં
માત્ર ભુજના જ નહીં પણ કચ્છના અનેક ગામડાઓમાંથી લોકો આવતા હોય છે, આખી રાત માની આરાધના કરતા હોય છે, દાંડિયા રમતા હોય છે, ગરબા રમતા હોય છે. એટલે આ ગરબી જે ચાલુ છે એના કારણે ભુજના લોકોને, કચ્છના લોકોને જે પ્રોફેશનલ ગરબીઓ છે એનામાંથી રાહત મળે છે અને આખી રાત ખેલૈયાઓ અહીંયા ઝૂમતા હોય છે. બિલકુલ સાચી વાત છે. કેમ કે ગરબીઓમાં બધે પારિવારિક માહોલ હોય છે, બધે એક જ પરિવારના સભ્યો થઈને રમતા હોય છે, એટલે કોઈએ પણ નાના મોટા પ્રશ્ન નથી થતા. જ્યારે બીજી ઘણી બધી એવી ગરબીઓ છે એનામાં મોટા ભાગે ઘણા બધા દૂષણો પણ પેસી ગયા છે. દારૂનો દૂષણની વાત કરીએ કે અન્ય દૂષણની વાત કરીએ તો એ મોટો ફાયદો છે કે આ શેરીની ગરબીઓ છે, જે ફળિયા સંસ્કૃતિ છે એ પણ આજે જીવિત છે અને એ ફળિયા સંસ્કૃતિના કારણે જ આટલી ગરબી બહુ સારી રીતે અને 54 વર્ષ સુધી જો ચાલતી હોય તો આ સંસ્કૃતિના આધારે જ ગરબી ચાલે છે અને પ્રોફેશનલિઝમનો ટચ નથી આવ્યો ત્યાં સુધી આ ગરબીઓ ભુજ અને કચ્છના લોકો માટે શ્રેષ્ઠ ગરબીઓ બની રહેશે. જે ઉત્સાહમાં લોકો આવે છે, ઘણી બધી વખત તો એવું થાય છે કે અમને લોકોને હાથ જોડીને કહેવું પડતું હોય છે કે ચોકમાં જગ્યા નથી, એટલે જ્યારે જગ્યા થતી હોય ત્યારે અમે લોકોને રમવા મૂકતા હોય. હા, ખેલૈયાઓનો બહુ ઉત્સાહ હોય છે. નવરાત્રિનો ચોક છે એનાથી સાઈડમાં જે નાની નાની શેરીઓ છે, રસ્તાઓ છે, એના ઉપર પણ ખેલૈયાઓ રમતા હોય છે. એટલે ખેલૈયાઓ જ્યારે અહીંયા કને આવે છે અનેરો આનંદ ઉત્સાહ લઈને આવતા હોય છે અને એમનો જે ઉત્સવ છે, નવરાત્રિનો ઉત્સવ છે એ અનેરા ઉત્સાહથી ઉજવતા હોય છે.